નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણા ભારતમાં મકર સંક્રાંતિને વર્ષનો પ્રથમ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ કરીને મહત્વ છે. જો તમે આ દિવસે તમારી રાશિ પ્રમાણે દાન કરશો તો આખું વર્ષ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે. મકર સંક્રાંતિના દિવસે કઈ રાશિના જાતકોએ શેનું દાન કરવું જોઈએ એ અંગે આપણે આજના વિડીયોમાં સાંભળીશું. મકર સંક્રાંતિ 2025માં કયા શુભ મુહૂર્તે મનાવવી તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું. આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે, તો આ વિડીયો પૂરેપૂરો સાંભળશો. વિડીયો ગમે તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વૈદિક હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષ 2025માં મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ છે. આ દિવસે ભગવાન સૂર્ય સવારે 9:03 મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે ગંગા સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત સવારે 9:03 શરૂ થશે અને સાંજે 5:46 સુધી ચાલશે. આ શુભ મુહૂર્તમાં ગંગા સ્નાન અને દાન કરવાથી લાભ થશે. આ સંપૂર્ણ સમયગાળો 8 કલાક 42 મિનિટનો હશે. જો આપણે મકર સંક્રાંતિના મહાપુણ્યકાળ વિશે વાત કરીએ તો તે સવારે 9:03 શરૂ થશે અને 10:48 પછી સમાપ્ત થશે. આ મહાપુણ્યકાળ 1 કલાક 45 મિનિટનો હશે. મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાની માન્યતા છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરાય છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે સૂર્ય ભગવાનના મકર રાશિમાં પ્રવેશ સાથે દિવસો લાંબા થવા લાગે છે અને ઠંડીનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થાય છે. મકર સંક્રાંતિ નવા પાકના આગમનનું પણ પ્રતીક મનાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ બંને સમયમાં સ્નાન અને દાન કરવું ખૂબ જ શુભ રહેશે. જે કોઈ પુણ્યકાળ અને મહાપુણ્યકાળ દરમિયાન મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરે છે અને દાન કરે છે તેને વિશેષ ફળ મળે છે. મકર સંક્રાંતિ પર અનેક વસ્તુઓનું દાન કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે. દાન કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ અને ફળદાયી છે. એ દાન પણ જો મકર સંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે કરવામાં આવે તો આખું વર્ષ લક્ષ્મીજીની કૃપા બની રહે છે. જેથી આ દિવસે દાન કરવાનું ઘણું મહત્વ છે. મેષ રાશિ. મંગળ મેષ રાશિનો સ્વામી છે. ઉત્તરાયણના દિવસે મેષ રાશિના જાતકોએ તલ, ગોળ અને મસૂરનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય. આ ઉપરાંત ઘઉં તેમજ લાલ, કેસરી રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ રાશિના વ્યક્તિ માટે તે પુણ્યદાયી સાબિત થશે. વૃષભ રાશિ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. તેથી વૃષભ રાશિવાળા લોકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું તેમજ ચણા અને સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થશે. મિથુન રાશિ. મિથુન રાશિનો સ્વામી બુધ છે. તેથી મકર સંક્રાંતિના દિવસે મિથુન રાશિવાળા લોકોએ તલના લાડુનું દાન કરવું જોઈએ. તેમજ આ જાતકોએ ગોળ તેમજ તલ અને લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ તમને પુણ્ય આપશે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકોનો સ્વામી ચંદ્ર છે. તેથી કર્ક રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તિલકુટનું દાન કરવું જોઈએ. આનાથી પુણ્ય થશે. ઉત્તરાયણના દિવસે કર્ક રાશિના જાતકોએ ચોખા, સાકર તેમજ સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. સિંહ રાશિ. સિંહ રાશિના લોકોનો સ્વામી સૂર્ય છે. તેથી મકર સંક્રાંતિના દિવસે સિંહ રાશિના જાતકોએ તાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ. સિંહ રાશિના જાતકોએ ગોળ, ચોખા તેમજ ગુલાબી રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. કન્યા રાશિ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. આથી કન્યા રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે ખીચડી, સફેદ તલ,
ગોળ તેમજ લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તુલા રાશિ. તુલા રાશિનો સ્વામી શુક્ર છે, તેથી તુલા રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું. ઉત્તરાયણના દિવસે તુલા રાશિના જાતકોએ ચણા, સફેદ ચમકતા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. ધન રાશિ. ધનુ રાશિનો સ્વામી ગુરુ છે, તેથી મકર સંક્રાંતિના દિવસે ધન રાશિના લોકોએ પીળા ચંદનની સાથે તલ અને ગોળથી બનેલા લાડુનું દાન કરવું જોઈએ. ધન રાશિના જાતકોએ પીળા વસ્ત્રો અને હળદરનું દાન કરવું જોઈએ. મકર રાશિ. શનિ મકર રાશિના લોકોનો સ્વામી છે, તેથી ઉત્તરાયણના દિવસે મકર રાશિના લોકોએ સરસવના તેલ અને કાળા તલના લાડુનું દાન કરવું જોઈએ. આનાથી આખું વર્ષ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસતી રહેશે. ઉત્તરાયણના દિવસે મકર રાશિના જાતકોએ કાળા તલ, ચીકીનું દાન કરવું જોઈએ. કુંભ રાશિ. કુંભ રાશિમાં જન્મેલ વ્યક્તિનો સ્વામી શનિ છે, જેથી કુંભ રાશિના લોકોએ પણ ઉત્તરાયણના દિવસે સરસવના તેલ અથવા તલના લાડુનું દાન કરવું. કુંભ રાશિના જાતકોએ અડદ તેમજ કાળા વસ્ત્રોનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. મીન રાશિ. મીન રાશિના લોકોનો સ્વામી ગુરુ છે, તેથી મકર સંક્રાંતિના દિવસે મીન રાશિના લોકોએ પીળા ચંદનની સાથે ખીચડી, મગફળી, પપૈયા, તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ. સાથે સાથે પીળા ક્રીમ રંગના વસ્ત્રો તેમજ ચણાની દાળનું દાન કરવાથી યોગ્ય પુણ્ય ફળ મળે છે. તેનાથી પુણ્ય પ્રાપ્ત થશે અને સુખ સમૃદ્ધિ હંમેશા માટે બની રહેશે. મિત્રો, એક વાત ખાસ જણાવી છે કે મકર સંક્રાંતિના દિવસે જો આપણા ઘરમાં સત્યનારાયણની કથા કરવામાં આવે તો સૌથી ઉત્તમ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આ દિવસે શક્ય હોય તો આ કાર્ય અવશ્ય કરવું. અને હા, વાત પણ જાણવા જેવી છે કે ઉત્તરાયણના દિવસે જો તમારે ધર્મરાજાનું વ્રત કરવું હોય તો તે દિવસથી શરૂ કરી શકાય છે. તો મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.